માટે એક મોટી યાત્રા સમાન છે સાહેબ. ગુજરાતીની વાત કરીને આપણે લોકો સાહેબ લગ્નની અંદર તો અઢળક પૈસા વાપરીએ છીએ, પણ દીકરા દીકરીના છૂટાછેડા હોય ને એમાંય ઓછો ખર્ચો નથી કરતા હો. આ તમને હાવ નવી વાત કરું. હમણાં એક ભાઈ મને કહે, સુનિલભાઈ 2014માં મારા દીકરાના લગ્નનો પ્રોગ્રામ તમે કર્યો હતો. મેં કીધું ભાઈ કર્યો હોય, હવે યાદ નથી, અમારો તો રોજનો આ ધંધો છે, પ્રોગ્રામ કરીને વયા જાય, નવા કપલ રોજ આવે. મને કે એમ નહીં, તમે કર્યો તો. મેં કહ્યું હવે શું છે? મને કે બેયને જામતું નથી. તમે જામતું નથી એમાં અમારો વાંક છે? મને કે ના, તમારો વાંક નથી, કારણ કે આમાં કાંઈ લગ્નની હારે ગેરંટી કાર્ડ દેવું એવું જરૂરી નથી. એટલે હવે કરવાનું હું એ કયો ટૂંકમાં. મને કે આપણે 15મી ઓગસ્ટે 2 જણા છૂટા પડે છે ને તો એની પાર્ટી રાખી. પેલા ભલામણા કીધું આની પાર્ટી થોડી હોય, કાંઈ કોકના લગ્નની હોય, કોકના બર્થડેની હોય. મને કે ના, આપણે નવો આખો કેળો કંડારવો છે, કારણ કે હવે ભવિષ્યમાં આ ક્રેઝ ચાલવાનો છે. તો કરવાનું શું? મને કે આપણે 5 સ્ટાર હોટલમાં જબરજસ્ત પાર્ટી રાખીએ, એટલે 2 જણા પાછા રક્ષાબંધનમાં મળે ને તો એને વાંધો ન આવે, કતરાય નહીં એકબીજા સામે. અને અમારે વેવાય વેલાને કાંઈ વાંધો નથી. ઠીક છે કીધું, કરો. અમારે શું કરો? મને કે તમારે ગીતો ગાવાના છે. એટલે ઘડીક તો હુંય ઘૂમરી ખાઈ ગયો, કાંઈ લગ્નના ગીત ગાવાના હોય, છૂટાછેડાના કેમ ગાવા? પછી કીધું ઓગસ્ટ મહિનો, ઘડિયા કલાકારને કેરી, વરસા ત્રણેયનો વેરી. નવરા બેઠા છે, નવો કોન્સેપ્ટ તો ખબર પડે કે આ છૂટાછેડામાં કરવાનું શું હોય. સાહેબ ગયા 2 સ્ટેજો. મેં કીધું આ 2 સ્ટેજ કાં બનાવ્યા? મને કે આ છૂટાછેડાનો પ્રોગ્રામ છે ને, ઓલા સ્ટેજ ઉપર તમારા ફિમેલ સિંગરને બેહાડજો, આ સ્ટેજ ઉપર મેલ સિંગરને બેહાડજો. તબલામાં ભોણિયાને જીવારીને ભલામણા જુદા પડ્યા. મને કે આમાં ભેગું કાંઈ નહીં ગયું. પેલો કોન્સેપ્ટ ઈ છે. જોઈ કે બધાય કપલને જુદા બેહાડ્યા, હસબન્ડ આય, વાઈફ આય, ઓલો આય આય. હવે ગીત કેવા ગાવા? પછી તો પ્રાર્થનાનું ગીત ઉપાડ્યું. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાવું તોય પંખી નવું પિંજરુંમાં. ઘણા ગીત ગાયા. અત્યારે ગાવા બેહું 2 કલાક એમાં ને એમાં વહી જાય. 2 હંસો કા જોડા બિછડ ગયા રે, ગજબ ભયો રામ ગજબ ભયો રે. अच्छा सिला दिया तूने मेरे प्यार का, यार ने ही लूट लिया घर यार का, ये दुनिया ये महफिल. અને બધાય આંખમાં આહુડા આવી જાય એવા જ ગીત હોય ને, એમાં થોડા કંઈ હરખના ગીત હોય. છેલ્લે પછી મારાથી રહેવાનું ને રૂપાડ્યું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અડધી કલાક ગાયું ને ઓડિયન્સ હિબકે ચડી ગયું. પછી છોકરાના બાપા મને કહે કે હવે આવો, અહીંયા પ્રોગ્રામ પૂરો કરો, અને હમણાં વકીલ આવે ને એટલે આપણે કેક કટિંગ કરીને પછી સાઇન કરીને પછી છૂટા પડીએ. એટલે મેં કીધું આમાં કેક કટિંગ? મને કે બધું કાયદેસર. તમે જોવો તો ખરા કેવું. હમણાં વકીલ આવ્યા, પેપરમાં સાઇન થઈ, ગોર બાપા આવ્યા, એને છેડાછેડી કાપી. આમાં છોડવાની તો હોય નહીં. અને પછી ગાયું હેપી ડિવોર્સ ટુ યુ, હેપી ડિવોર્સ ટુ યુ. ત્યાં તો બધા હિપકે ચડી ગયા, જાણે કોકની કારણે આવ્યા હોય એમ. મને કે હવે આવો આપણે ડિનર સ્ટાર્ટ કરીએ. એટલે મેં કીધું ભાઈ ઘણાય સૂતકનું ન ખાય, ઘણાય શ્રાદ્ધનું ન ખાય, ઘણાય શ્રીમંતનું ન ખાય. મેં કીધું અમે છૂટાછેડાનું નથી ખાતા ભલામણ. મને કે તમે જોવો તો ખરા, આવો મજા આવશે. ત્યાં ગયા, તમારા તબલાવાળો પહેલાં પૂગી ગયો. મને કે ભાઈ આમાં ઓલું પાણીપુરીના કાઉન્ટર ઉપર પાણી પડ્યું છે, પૂરી નથી, જરા કયો ને પૂરી મૂકે. એટલે મેં કીધું કેટરિંગવાળા ભાઈ અહીંયા પૂરી મૂકો. મને કે પૂરી સામે પડી છે, આ છૂટાછેડાનો પ્રોગ્રામ છે ને એટલે બધું નોખું રાખ્યું, ભેગું કાંઈ આપણે નથી રાખ્યું. રગડા પેટીસના કાઉન્ટર ઉપર ગયા, રગડો હતો પેટીસ. મને કે પેટીસ જો સામે હશે, આ છૂટાછેડાનો પ્રોગ્રામ છે, આમાં પૂછવા તમે કાંઈ ન રહેતા. જે આવે એ લાગટ તમે હાલતા જાયજો ને ખાતા જાયજો, નહીતર 3 કલાક સુધી નહીં ખાઈ હગો. સાહેબ મૂળાને કાકડીને નોખા પાડ્યા હતા હો. કઢી આવીને દાળવા, ખીચડી આવીને કઢીવા. મેં કીધું કોન્સેપ્ટ તમારો બહુ ગજબનો. મને કે આપણી પાસે નવો આઈડિયા હોય, અને હવે આવતા વર્ષોમાં ટ્રેન્ડ ચાલવાનો છે, એટલે શું છે કે આપણે સમાજને કંઈક નવું દઈ. મરે આ નવું નથી દેવું. બીક તો અમને એ લાગી કે કોકના છૂટાછેડાના ગીત ગાવામાં ક્યાંક અમારા ન થાય, કારણ કે આ તો જેવું કરો એવું થાય સાહેબ.